સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં બીજી જૂનના થયેલા હાઈ પ્રોફાઇલ ડિમોલિશનને લઈને હવે અનેક વિવાદ પણ ઊભા થયા છે। નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાખ્યા, ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલિશનને લઈને જાતની ચર્ચાઓ થઈ રહી છે। નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલિશન કરવાથી નનૈયો ભણી દીધો હતો અને આ ડિમોલિશન કોણે કર્યું આ મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ કે મહાનગરપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી। હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા માટે આ ખાનગી ડિમોલિશન કરાયું। જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટના સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો। સવાલ એ થઈ રહ્યો છે કે આ નકલી પ્રશાસનને કોની રહેમ નજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું। આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાઠગાંઠ હોવાની વિગતો સપાટી પર આવી રહી છે। જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલિશાન નિર્માણાધીન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે। બિલ્ડરના પ્રોજેક્ટના મોટો રોડ ફ્રન્ટેજ આપવા માટે અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આ આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તર પર જોર પકડી રહી છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો છે કે અસલમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે કતારગામ ઝોન અને જમીન માલિક તરીકે સુરત મહાનગરપાલિકા લખેલું છે। આ વસાહતમાં આજે જ ચોથી પેઢી વસવાટ પણ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વગર ઘરવિહોણી કરી દેવામાં આવી છે। આ વિસ્તાર જે કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે।